નમસ્કાર મિત્રો. હાલ પ્રેગ્નન્સીને લગતા પ્રોબ્લેમ સમગ્ર ભારતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વધતા રહેલા છે. એક સામાન્ય એવા પ્રોબ્લેમને લીધે આજે લોકો ઘણા સમય સુધી બાળક પ્રાપ્તિ માટે રાહ જોતા હોય છે અને પછી ઘણી બધી મેડિસિનો એમને લેવી પડે છે. પરંતુ આજે અમે એક એવા કેસ મને ત્યાં મુલાકાત તમને કરાવવા જઈ રહ્યા છે કે જેમને ટૂંક જ સમયના આયુર્વેદિક કોર્સની અંદર કોઈ પણ પ્રકારની એલોપેથિકના ખર્ચા કર્યા વગર એમને સરસ એવું પરિણામ મળ્યું છે. તો આપણે એમની પાસેથી જાણીશું એમનું નામ અને એમને શું પ્રોડક્ટનો ટ્રીટમેન્ટ કરી જેના લીધે મતલબમાં એમને નેચરલ રીતે કોઈ એલોપેથિકના ઉપયોગ વગર એમને પ્રેગ્નન્સી રહી ગઈ છે. તો તમારું નામ જણાવશો? આખું નામ? સિકંદર દાદુભાઈ જોવાભાઈ. તમારું ગામ સિકંદરભાઈ? દુધાળા. દુધાળા. તાલુકો કયો આવે? દુધાળા? વિસાવદર. વિસાવદર. ઓકે. આ તમારા પત્ની છે, બરોબર. હું બેનનું નામ? રેશમાબેન. ઓકે. હવે તમને સિકંદરભાઈ શું પ્રોબ્લેમ હતો? પ્રેગ્નન્સી નો રેતીનો પ્રોબ્લેમ હતો. લગ્નના તમારા કેટલા વર્ષ થયા રેશમાબેન? 3 વર્ષ થયા. 3 વર્ષથી પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરતા હતા પણ એનું કોઈ પરિણામ મળતું નહોતું. ત્યારબાદ મતલબમાં અત્યારે તમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. કેટલા મહિના થયા છે? 4થો મહિનો ચાલુ છે. ઓકે. તો અમારે એ જાણવું છે કે આ 4થો મહિનો તમને જે રિઝલ્ટ આવી ગયું છે અને અત્યારે તમે 3 વર્ષથી પ્રોબ્લેમમાં હતા પણ અત્યારે 4થો મહિનો થઈ ગયો છે, મતલબ પ્રેગ્નન્સી રહી ગઈ છે, એના રિપોર્ટ પણ કરાવ્યા છે ને? ઓકે. તો એનું સંપૂર્ણ તમને રિઝલ્ટ મળ્યું છે. તો આ જે તમને રિઝલ્ટ મળ્યું એ શું વાપરવાથી, કઈ વસ્તુ ઉપયોગ કર્યો જેના કારણે રિઝલ્ટ આવ્યું છે? મતલબ આપણો આ મિત્રો નેટસપ કંપનીનો નેચરામોર સપ્લિમેન્ટરી પાવડર જે પુરુષો માટે આવે છે, જે પોષક તત્વોની ઉણપ હોય તે પૂરી પાડવાનું કામ કરે છે, જે વિટામિન ન્યુટ્રિશન બોડીમાં ઘટે એ પુરવાર કરવા મદદ કરે છે. ત્યારબાદ બહેનો માટે તમે આ બંને લેતા ને? બરોબર. આ કેપ્સ્યુલ કેવી રીતે લેતા? દૂધમાં લેતી. સવાર સાંજ? ઓકે. આ આપણી વુમેન્સ વેલનેસ કેપ્સ્યુલ સ્ત્રીઓમાં હોર્મોન્સ બેલેન્સ કરે, સ્ત્રી બીજ માટે મદદરૂપ થાય અને સાથે સાથે આપણો સપ્લિમેન્ટ પાવડર મતલબમાં આ કેવી રીતે લેતા? દૂધમાં 1 ચમચી. જેમાં પહેલા કે જેમાં પછી? જેમાં પહેલા. મતલબ આનો તમે ઉપયોગ કર્યો ને તમારા કબજિયાત એસિડિટી ને એવું પર હતું? હા, બરોબર. તો આની સમાધાન એનું પણ તમને મળી ગયું છે. ઓકે. તો આપણે જોઈએ તો આજે તો આ તમે લીધો કેટલા મહિના કોર્સ કર્યો ટોટલ? 2-3 મહિના થયો. હા, 3જો મહિનો છે આ. બરોબર. તો 2 મહિનાની અંદર તમને રિઝલ્ટ મળી ગયું છે અને ઓલરેડી અત્યારે 4થો મહિનો ચાલુ છે. મતલબ સ્ટાર્ટ કર્યો 2 મહિના પછી તમને રિઝલ્ટ મળી ગયું છે. આપણે ખરેખર આ કોર્સ માટે લોકોને 5-7 મહિના રેકમેન્ડ કરીએ કેમ કે આયુર્વેદિક વસ્તુ છે. 5-7 મહિના કોર્સ કરે તો એનું પરિણામ મળતું હોય છે પણ ફક્ત 2 જ મહિનાના કોર્સની અંદર તમારે આજે પ્રેગ્નન્સી